Hello dear students, today we will discuss about phylum Protozoa. In this topic, reproduction in Protozoa. What is reproduction? How many types of reproduction occurs in Protozoa? It will discuss about in this lecture. First of all, two types of reproduction occurs in Protozoa. First one is asexual reproduction and second one is sexual reproduction. First આપણે જોઈએ asexual reproduction in Protozoa, the mode of reproduction in which there is no union of gamete. જે રિપ્રોડક્શનમાં ગેમેટનું યુનિયન જોવા મળતું નથી એવા રિપ્રોડક્શનને જે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહેવામાં આવે છે. In such a case, only one animal can produce new individual. એક જ એનિમલ છે એ પોતાનામાંથી નવું એનિમલ બનાવે છે તો એને કહેવામાં આવે છે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. પ્રોટોઝોઆ યુઝ્યુઅલી reproduce asexually by binary fission, second one is plasmotomy, third budding, fourth multiple fission and fifth plasmogamy. આ પાંચ પ્રકારે છે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ જોવા મળે છે. તો ફર્સ્ટ વન આપણે જોઈએ બાઇનરી ફ્યુઝન. ફર્સ્ટ ઇક્વલ ઓર બાઇનરી ફ્યુઝન કોને કહેવામાં આવે છે? ઇક્વલ અથવા તો બાઇનરી ફ્યુઝન. ઇટ ટેક્સ પ્લેસ ફોર રિપ્રોડ્યુસિંગ એન્ડ ઓલ્સો ફોર ગેમેટ ફોર્મેશન. આમાં છે રિપ્રોડક્શન જોવા મળે છે જેમાં ગેમેટ ફોર્મેશન પણ થાય છે. ડિવિઝન ઓફ ન્યુક્લિયાઈ ઇઝ કોલ્ડ કેરિયોકાઇનેસિસ. જો ન્યુક્લિયાઈ છે એનું ડિવિઝન થાય ન્યુક્લિયસનું તો એને કહેવામાં આવે છે કેરિયોકાઇનેસિસ. એન્ડ ધ ડિવિઝન ઓફ સાઇટોપ્લાઝમ ઇઝ કોલ્ડ સાઇટોકાઇનેસિસ. અને સાઇટોપ્લાઝમનું ડિવિઝન જોવા મળે એના ભાગ થાય તો એને સાઇટોકાઇનેસિસ કહેવામાં આવે છે. સાઇટોકાઇનેસિસ અને કેરિયોકાઇનેસિસ છે એ પ્રોસેસ છે જેના દ્વારા છે એ રિપ્રોડક્શન છે એ પોસિબલ છે. યુઝ્યુઅલી ધેર ઇઝ નો સેન્ટ્રિયોલ બટ નો ઇસ્ટર આર ફોર્મ. એમાં સેન્ટ્રિયોલ જોવા મળતું નથી જેના કારણે ઇસ્ટર ફોર્મેશન પણ થતું નથી. ધ ન્યુક્લિયસ ઇલોંગેટેડ એન્ડ ડિવાઇડ એ માઇટોટિકલી ઇન્ટુ ટુ પાર્ટ્સ. માઇટોટિક ડિવિઝન જોવા મળે છે એના આધારે છે ન્યુક્લિયસ છે એના બે ભાગ જોવા મળે છે. બાઇનરી ફ્યુઝન ઇઝ યુઝ્યુઅલી ટ્રાન્સફર બટ ઇન મોસ્ટ ફ્લેજેલેટ્સ ઇટ ઇઝ લોન્જિટ્યુડિનલ. બાઇનરી ફ્યુઝન છે યુઝ્યુઅલી ટ્રાન્સવર્સ છેદમાં જોવા મળે છે જ્યારે મોસ્ટ ફ્લેજેલેટ છે એમાં લોન્જિટ્યુડિનલ ટાઈપમાં જોવા મળે છે. વેન ધેર આર મેની ફ્લેજેલે પ્રેઝન્ટ ધેર આર ડિસ્ટ્રીબ્યુટેડ એમોંગ ધ ડોટર સેલ સેમ વે સિલિયા આર સીલ બાય ડેટર સેલ. ડોટર સેલ્સ હોય છે એને સીલ કરી દે છે સિલિયામાં, જ્યારે ફ્લેજેલેટ્સ હોય છે તો ફ્લેજેલેટ અને સિલિયા છે એમાં સેમ ડોટર સેલ છે એ જોવા મળે છે. એનું એક્ઝામ્પલ છે યુગ્લિના, વર્ટિસેલા અને ઓબેલિના. પછી જોઈએ તો ડ્યુરિંગ ધ બાઇનરી ફ્યુઝન કેરિયોકાઇનેસિસ ઇઝ ફોલો બાય સાઇટોકાઇનેસિસ ટાઈપ ઓફ બાઇનરી ફ્યુઝન. કેરિયોકાઇનેસિસ છે એ કોને તો કે સાઇટોકાઇનેસિસને ફોલો કરી અને બાઇનરી ફ્યુઝન છે એ જોવા મળે છે. ધ બાઇનરી ફ્યુઝન ઇઝ ઇરેગ્યુલર ઇન અમીબા પ્રોટિયસ. અમીબામાં છે બાઇનરી ફ્યુઝન કેવું તો કે ઇરેગ્યુલર ટાઈપનું જોવા મળે છે. લોન્જિટ્યુડિનલ છે એ કેમાં તો કે યુગ્લિનામાં જોવા મળે છે. ટ્રાન્સવર્સ છે એ પેરામેશિયમમાં જોવા મળે છે. લોન્જિટ્યુડિનલ બાઇનરી ફ્યુઝન છે એ કોમન કેમાં તો કે મેસ્ટિગોફોર્સ બધા છે એ બધા મેસ્ટિગોફોરમાં છે એ કોમન જોવા મળે છે. યુગ્લિનામાં છે એ સ્પિન્ડલ શેપનું ઓર્ગેનિઝમ હોય છે. ધ બોડી ઇઝ સરાઉન્ડેડ બાય પ્રોટીનિયસ પેલિકલ. પ્રોટીનનું પેલિકલ છે એ આવેલું હોય છે. ધ કોન્ટ્રેક્ટાઇલ વોક્યુલ્સ ઇન યુગ્લિના ઇઝ પ્રેઝન્ટ ઇન એક્ટોપ્લાઝમ. જ્યારે એન્ડોપ્લાઝમ કન્ટેન ન્યુક્લિયસ એન્ડ ક્લોરોપ્લાસ્ટ. જે યુગ્લિના છે એમાં એક્ટોપ્લાઝમ આવેલું હોય છે બહારની સાઈડ કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ્સ પાસે, જ્યારે એન્ડોપ્લાઝમ છે એમાં ન્યુક્લિયસ અને ક્લોરોપ્લાસ્ટ છે એ આવેલા હોય છે. નિયર ધ બેઝ ઓફ લોંગર ફ્લેજેલમ ઇઝ પેરાબેઝલ બોડી. ફોટો રિસેપ્ટર પણ કહેવામાં આવે છે. જ્યારે ફ્લેજેલમ છે એ પ્રેઝન્ટ હોય છે પેરાબેઝલ બોડી પાસે ત્યારે ફોટો રિસેપ્ટર છે એ પ્રેઝન્ટ હોય છે. એના દ્વારા છે એને બાઇનરી ફ્યુઝન જોવા મળે છે. હવે વાત કરીએ સેકન્ડ તો પ્લાઝ્મોટોમી. વોટ ઇઝ પ્લાઝમા? તો જે
રસ આવેલો હોય છે તો એને પ્લાઝમા કહેવામાં આવે છે. એન asexual division of multinucleated animal in which the cytoplasm divides but the nuclei do not is called plasmotomy. જ્યારે એસેક્સ્યુઅલ ડિવિઝન થતું હોય ત્યારે મલ્ટીન્યુક્લિએટેડ એનિમલ જે છે એનું સાયટોપ્લાઝમ ડિવાઈડ થાય પણ ન્યુક્લિયસ છે એનું ડિવિઝન ન થાય તો એને કહેવામાં આવે છે પ્લાઝ્મોટોમી. પ્લાઝમાનું ડિવિઝન જોવા મળે અને ન્યુક્લિયાઈનું ન જોવા મળે તો એને કહેવામાં આવે છે પ્લાઝ્મોટોમી. એક્ઝામ્પલ છે ઓબેલિના. લેટર ઇચ ડોટર સેલ રીઝન ધ નોર્મલ નંબર ઓફ ન્યુક્લિયાઈ બાય ન્યુક્લિયર ડિવિઝન. અને જે ડોટર સેલ્સ આવે છે એનામાં નોર્મલ નંબરના ન્યુક્લિયાઈ છે એ પ્રેઝન્ટ હોય છે. કેના દ્વારા? તો કે ન્યુક્લિયર ડિવિઝન દ્વારા. હવે જોઈએ થર્ડ ટાઈપ્સ, બડિંગ. કલિકા કઈ રીતના બને? એન અનઇક્વલ ડિવિઝન ઓફ ધ પેરેન્ટ બોડી પ્રોડ્યુસ વન ઓર મોર બડ. જ્યારે પેરેન્ટ બોડીમાંથી છે અનઇક્વલ ડિવિઝન, સરખું ડિવિઝન નથી થતું અને બડ છે ફોર્મેશન થાય છે ત્યારે કેટલી? તો કે એક અથવા તો વધારે બડ છે એ પેરેન્ટ બોડીમાંથી જુદી પડે છે. વિચ મે સેપરેટ ફ્રોમ ધ પેરેન્ટ્સ. અને જે થોડો ટાઈમ પછી પેરેન્ટ બોડીમાંથી અલગ થઈ જશે. ધ બડ ઇઝ સ્મોલર દેન પેરેન્ટ. પેરેન્ટ કરતાં છે એ બર્ડ છે એ સ્મોલ હોય છે કેમ કે ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ બને છે. વેન બર્ડ આર ફોર્મ ઓન ધ સરફેસ ઓફ પેરેન્ટ વેન ધીસ ઇઝ નોન એઝ એક્ઝોઝિનસ બડિંગ. જ્યારે પેરેન્ટ બોડીના સરફેસ પર બડિંગ છે ફોર્મેશન થયું હોય તો એને એક્ઝોઝિનસ બડિંગ કહેવામાં આવે છે. જેનું એક્ઝામ્પલ છે ન્યોક્ટિલુકા. જ્યારે ઇન એક્ઝોઝિનસ બડિંગ 100 ઓફ બર્ડ આર પ્રોડ્યુસ ઇન ધ સરફેસ ઓર્ગેનિઝમ. સરફેસ ઓર્ગેનિઝમમાંથી 100થી વધારે બર્ડ છે એ ફોર્મેશન થાય છે. વેન ધ બર્ડ આર ફ્રોમ ઇનસાઇડ ધ સાઇટોપ્લાઝમ એન્ડ વિથ પેરેન્ટ બોડી ધેન પ્રોસેસ ઇઝ કોલ્ડ એન્ડોજીનસ બડિંગ. જ્યારે બર્ડ છે એ સાઇટોપ્લાઝમમાં બોડીની અંદરની બાજુએ ફોર્મેશન થાય છે તો એને એન્ડોજીનસ કહેવામાં આવે છે. પેરેન્ટ બોડીની અંદર બર્ડ ફોર્મેશન થાય તો એને એન્ડોજીનસ બડિંગ કહેવામાં આવે છે. અંદરની બાજુએ અંતઃકલિકા સર્જન કહેવામાં આવે છે. એનું એક્ઝામ્પલ છે આર્સેલા. હવે જોઈએ આપણે ફોર્થ ટાઈપ, મલ્ટિપલ ફિઝન. The nucleus divide rapidly without divide of the cytoplasm. Later the cytoplasm separate into as many parts as there are nuclei. ન્યુક્લિયસનું છે એ જલ્દીથી ડિવિઝન થાય. સાઇટોપ્લાઝમ વગર ન્યુક્લિયસ છે એ ઘણા બધા પાર્ટમાં ડિવાઈડ થઈ જાય છે ત્યારે પછી કન્ડિશનમાં સાઇટોપ્લાઝમ છે જેટલા ન્યુક્લિયાઇડના ડિવિઝન થયા હોય એટલામાં સાઇટોપ્લાઝમ છે ગોઠવાઈ જાય તો એવું જે ફિઝન જોવા મળે છે તેને મલ્ટિપલ ફિઝન કહેવામાં આવે છે. ઇટ મલ્ટિપલ ફિઝન પ્રોડ્યુસ 4 ઓર મોર યંગ વન બાય ઇક્વલ સેલ ડિવિઝન. જ્યારે ઇક્વલ સેલ ડિવિઝન થાય છે ત્યારે મલ્ટિપલ ફ્યુઝન દ્વારા છે એ 4 અથવા તો વધારે યંગ વન છે એનું પ્રોડક્શન થાય છે. The young one do not separate till the process complete. Then such cell division is called as repeated fission. જ્યારે યંગ વન છે સેપરેટ ન થઈ જાય, આખી પ્રોસેસ કમ્પ્લીટ થાય પછી પણ સેલ ડિવિઝન કમ્પ્લીટ ન થયું હોય તો એને કહેવામાં આવે છે રિપીટેડ ફિઝન. એટલે કે પાછું છે સેલ ડિવિઝન થવાનું સ્ટાર્ટ થશે, પાછું ન્યુક્લિયરનું ડિવિઝન થશે અને ફરી છે એ યંગ વન્સ છે એ ફોર્મેશન થાય છે. સમ મલ્ટિપલ ફિઝન અકર્સ આફ્ટર ફર્ટિલાઇઝેશન ટુ ફોર્મ સ્પોરોઝોઇટ્સ. જ્યારે સ્પોર બની જાય છે ત્યારે ઘણી વખત છે મલ્ટિપલ ફિઝન પણ જોવા મળે છે. એવું એનું એક્ઝામ્પલ છે પ્લાઝ્મોડિયમ. ધ મલ્ટિપલ ફિઝન મે લીડ આઈધર ટુ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઓર સેક્સ્યુઅલ. મલ્ટિપલ ફિઝન છે એ મોસ્ટલી એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં જોવા મળે પણ ઘણી વખત છે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં પણ જોવા મળે છે. Zygogony. In this process, the series of nuclear division result into numerous daughter nuclei. This followed by the formation of cytoplasmic bud, each contain a nucleus. આ એવી પ્રોસેસ છે કે જેમાં ન્યુક્લિયસ ડિવિઝનની સિરીઝ થતી હોય ત્યારે
ઘણી બધી ડોટર ન્યુક્લિયાઈ છે એનું ફોર્મેશન થાય છે. જે ડોટર ન્યુક્લિયાઈ છે એનું ફોર્મેશન થાય છે ત્યારે સાયટોપ્લાઝમિક બર્ડ છે એનું કન્ટેનિંગ છે એ ન્યુક્લિયસમાં જોવા મળે છે. અને ત્યારે જે બર્ડ છે એમાંથી ન્યૂ ઓર્ગેનિઝમ ડેવલપ થાય છે તો એને સાયઝોઝોની કહેવામાં આવે છે. પછી જોઈએ આપણે પ્લાઝ્મોગેમી. 5th ટાઈપ અને લાસ્ટ ટાઈપ છે પ્લાઝ્મોગેમી. ઇન સર્ટેન રાઇઝોપોડા એન્ડ મેસોઝોટોઝોઆ 2 or more individual may fuse by their cytoplasm to form a plasmodium in which the nuclei remain distinct and they separate again unchanged afterward. જ્યારે રાઇઝોપોડ અને માઇસેટોઝોઆ છે એમાં 2 અથવા તો વધારે ઇન્ડિવિડ્યુઅલ છે ફ્યુઝ થઈ જાય એટલે કે એક સાથે ગોઠવાઈ જાય ત્યારે એનું સાયટોપ્લાઝમ છે એમાંથી પ્લાઝ્મોડિયમ ફોર્મેશન થાય છે. એમાં જે ડિસ્ટ્રીબ્યુશન અને અનચેન્જ આફ્ટરવર્ડ જે જોવા મળે છે પ્રોસેસ તો એને કહેવામાં આવે છે પ્લાઝ્મોગેમી. ધ પ્રોસેસ વિચ non-sexual and not syngamy is called plasmogamy and sometimes serve the purpose of digestion of large prey. અને પ્લાઝ્મોગેમી છે ઘણી વખત ડાયજેશનના પર્પઝ મોટો શિકાર હોય કોઈ તો ડાયજેશનના પર્પઝ માટે પણ પ્લાઝ્મોગેમી છે એ જોવા મળે છે. આ હતું એસેક્સ્યુઅલ ટાઈપ ઓફ રિપ્રોડક્શન ઇન પ્રોટોઝોઆ. હવે આપણે જોઈએ સેક્સ્યુઅલ ટાઈપ ઓફ રિપ્રોડક્શન. ઇટ અકર્સ ધ ફોલોઈંગ મેથડ ઇન પ્રોટોઝોઆ: સિંગેમી ઓર ફ્યુઝન ઓફ 2 સેક્સ સેલ્સ. 2 સેલ્સ દ્વારા જે રિપ્રોડક્શન જોવા મળે છે તો એને કહેવામાં આવે છે સિંગેમી. તો આપણે પહેલાં સિંગેમી વિશે સ્ટડી કરીએ. સિંગેમી ઇઝ ધ કમ્પ્લીટ ફ્યુઝન ઓફ 2 સેક્સ સેલ્સ ઓર ગેમેટ. 2 સેક્સ સેલ દ્વારા છે એ સિંગેમીનું ફોર્મેશન થાય છે રિઝલ્ટિંગ ધ ફોર્મેશન ઓફ ઝાયગોટ. અને 2 ગેમેટ છે એનું ફ્યુઝન થાય અને ઝાયગોટ છે એ બને છે. ફ્યુઝન ઓફ ન્યુક્લિયાઈ ઝાયગોટ ઇઝ કોલ્ડ સિન્કેરિયોન. જે ફ્યુઝન થાય છે ન્યુક્લિયસનું અને ઝાયગોટ બને છે તો એ ઝાયગોટને સિન્કેરિયોન કહેવામાં આવે છે. ડિપેન્ડિંગ અપોન ધ ડિગ્રી ઓફ ડિફરન્સિએશન ડિસ્પ્લે બાય ધ ફ્યુઝિંગ ગેમેટ સિંગેમી ઇઝ ધ ટાઈપ ઓફ પાર્ટ. જ્યારે જે ડિગ્રીનું ડિફરન્સિએશન જોવા મળે છે સિંગેમીમાં અલગ અલગ ટાઈપનું તો એના આધારે જે એના 4 ટાઈપ છે એ અલગ અલગ પડે છે. જો પહેલું છે હોલોગેમી. The 2 mature individuals behave as gamete and fuse. Hologamy occurs in few Sarcodina and Mastigophora. જ્યારે 2 મેચ્યોર ઇન્ડિવિડ્યુઅલ છે ગેમેટ જેવું ફોર્મેશન કરે અને બિહેવ કરે છે અને બંને ફ્યુઝ થાય છે જોડાય છે તો એને કહેવામાં આવે છે હોલોગેમી. હોલો મીન્સ સરખા 2 મેચ્યોર. અને સાર્કોડિના અને મેસ્ટિગોફોરા છે એ ક્લાસના એનિમલ્સ છે એમાં જોવા મળે છે. એનું એક્ઝામ્પલ છે કોપ્રોમોનાસ. પછી જોઈએ આપણે તો આઇસોગેમી. યુનિયન ઓફ ધ ગેમેટ ઓફ સિમિલર સાઇઝ એન્ડ શેપ. જે સિમિલર સાઇઝ અને શેપના ગેમેટ છે એનું યુનિયન થતું હોય તો એને કહેવામાં આવે છે આઇસોગેમી. આઇસો મીન્સ યુનિયન, સિમિલર, આઇસોગેમેટ્સ. The isogametes are produced by multiple or repeated binary fission. જે મલ્ટિપલ અને રિપીટેડ બાઇનરી ફ્યુઝન દ્વારા છે આ ગેમેટ પ્રોડ્યુસ થાય છે. આઇસોગેમી હેઝ બીન રિપોર્ટેડ ઇન ફોરામિનીફેરા જેમાં એલ્ફિડિયમ અથવા તો ફાઇટોમોનાડીના છે એમાં જોવા મળે અને બીજું છે ગ્રેગેરિનાડા છે એમાં જોવા મળે છે. આ 3 સિરીઝ છે એમાં જોવા મળે છે આઇસોગેમી ટાઈપ ઓફ રિપ્રોડક્શન. પછી છે એન આઇસોગેમી ટાઈપ. ધ 2 ફ્યુઝિંગ gametes differ in size and shape and behavior. The gametes are termed as heterogametes or N-isogametes and their fusion is known as N-isogamy or heterogamy. જેમાં 2 ટોટલી ડિફરન્ટ ગેમેટ્સ છે એનું ફ્યુઝન જોવા મળે. સાઇઝ, શેપ અને બિહેવિયરમાં ટોટલી ડિફરન્ટ હોય એવા જે ગેમેટનું ફ્યુઝન જોવા મળે છે તો એને કહેવામાં આવે છે હિટરોગેમેટ્સ અથવા તો એન આઇસોગેમેટ કહેવામાં આવે છે. ને જે પ્રોસેસ છે ફ્યુઝનની એને એન આઇસોગેમી અથવા તો હિટરોગેમી કહેવામાં આવે છે. મીન્સ કે ટોટલી ડિફરન્ટ. ધ ફોર્મેશન ઓફ મોર્ફોલોજીકલી ડિફરન્ટ ગેમેટ
ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિકેશન ઓફ સેક્સ ડિટર્મિનેશન ઇન પ્રોટોઝુઆ. જે આ ફોર્મેશન છે મોર્ફોલોજીકલી ડિફરન્ટ ગેમેટ છે એનું ફ્યુઝન જોવા મળ્યું છે, એ પહેલું ઇન્ડિકેશન છે કે સેક્સ ડિફરન્શિએશન છે એ પ્રોટોઝુઆમાં જોવા મળે છે. પછી જોઈએ ફોર્થ ટાઈપ, ધ સ્મોલર ગેમેટ, ધ માઇક્રોગેમેટ ઓર male gamete are active, motile, generally flagellate and more numerous. They are produced by multiple or repeated fission. જ્યારે નાના ગેમેટ છે અથવા તો માઇક્રોગેમેટ હોય અથવા કોઈ પણ મેલ ગેમેટ હોય જે એક્ટિવ, મોટાઇલ અને ફ્લેજેલેટ હોય છે ઘણા બધા નંબરના, એ બધા છે મલ્ટિપલ અથવા તો રિપીટેડ ફ્યુઝન દ્વારા પ્રોડ્યુસ થયેલા હોય. ધ ફ્યુઝન ઓફ 2 માઇક્રોગેમેટ્સ ઇઝ કોલ્ડ માઇક્રોગેમી. જ્યારે બે માઇક્રોગેમેટનું ફ્યુઝન થાય છે તો એને માઇક્રોગેમી કહેવામાં આવે છે, જેનું એક્ઝામ્પલ છે ફોરામિનિફેરા એન્ડ આર્સેલા. જ્યારે ધ લાર્જર ગેમેટ, માઇક્રોગેમેટ આર ઇમોટાઇલ, વોલ્યુમિનસ એન્ડ રિફર ટુ એઝ ફિમેલ ગેમેટ. ધ ફ્યુઝન ઓફ 2 મેક્રોગેમેટ ઇઝ કોલ્ડ માઇક્રોગેમી. જ્યારે બે મોટા ગેમેટ્સ છે જોડાય છે તો એને કહેવામાં આવે છે મેક્રોગેમી. એનું એક્ઝામ્પલ છે પ્લાઝ્મોડિયમ, આઇમેરિયા એન્ડ વોલ્વોક્સ એક્સેટ્રા. પછી જોઈએ આપણે ફોર્થ ટાઈપ, ઓટોગેમી. ઇટ ઇઝ ધ ફ્યુઝન ઓફ ગેમેટ ડિરાઇવ ફ્રોમ ધ પેરેન્ટ સેલ એઝ ઇન એક્ટિનોફાયરસ એન્ડ એક્ટિનોફેરિયમ. જે ફ્યુઝન છે એ પેરેન્ટ સેલમાંથી જોવા મળે છે તો એને એક્ટિનોફાયરસ અને એક્ટિનોફેરિયમમાં જોવા મળે છે. એક્ટિનોફાયરસ ડ્યુરિંગ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, સ્યુડોપોડિયા આર વિથડ્રોન એન્ડ સિસ્ટ ઇઝ ફોર્મેસ્ડ. સિડોપોડિયા છે એ રિમૂવ થઈ જાય છે અને સિસ્ટનું ફોર્મેશન કરે છે. નાવ માઇટોટિક ડિવિઝન ટેક્સ પ્લેસ એન્ડ 2 ડોટર ન્યુક્લિયાઈ વિથ હાફ નંબર ઓફ ક્રોમોઝોમ આર ફોર્મ. જ્યારે માઇટોટિક ડિવિઝન જોવા મળે છે ત્યારે બે ન્યુક્લિયાઈ છે એ હાફ નંબરમાં છે અથવા તો ક્રોમોઝોમમાં છે ફોર્મેશન કરે છે. નો સેલ ડિવિઝન ટેક્સ પ્લેસ, ત્યારે છે એ સેલ ડિવિઝન જોવા મળતું નથી. આફ્ટર સમ ટાઈમ ગેમેટિક ન્યુક્લિયાઈ ફ્યુઝ ટુ ફોર્મ એ ઝાયગોટ ન્યુક્લિયસ, અને પછી છે ઝાયગોટ ન્યુક્લિયસ છે એ ફોર્મેશન જોવા મળે છે. આ હતું પહેલું સિંગેમી ટાઈપ. હવે જોઈએ આપણે સેકન્ડ, કોન્જ્યુગેશન અથવા તો એમ્ફિમિક્સિસ. કોન્જ્યુગેશન ઇઝ અ ટેમ્પરરી યુનિયન ઓફ 2 પ્રોટોઝોઆ ધ સેમ સ્પીસીસ. કોન્જ્યુગેશનનું નામ આવે તો આપને ખ્યાલ આવે પેરામેશિયમમાં જે જોવા મળે છે એ. એક્સચેન્જ ધ ન્યુક્લિયર મટીરિયલ વિધાઉટ ફ્યુઝન ઓફ ધ સાઇટોપ્લાઝમ. જ્યારે ન્યુક્લિયર મટીરિયલનું એક્સચેન્જ કરવામાં આવે છે ફ્યુઝન દ્વારા સાઇટોપ્લાઝમથી તો એને કહેવામાં આવે છે કોન્જ્યુગેશન. જે એક્ઝામ્પલ છે પેરામેશિયમ. ઇન સિલિએટ્સ ધેર ઇઝ નો ફોર્મેશન ઓફ ડિસ્ટિંક્ટ ગેમેટ્સ. અલગ ગેમેટ છે એ જોવા મળતા નથી સિલિએટ્સમાં. ઇન બોથ સિંગેમી એન્ડ કોન્જ્યુગેશન ધેર ઇઝ અ રીજનરેશન ઓફ એનિમલ્સ, હેન્સ they give the race a better exchange of survival. જે સર્વાઈવલ માટે ચેન્જીસ જરૂરી છે એ સિંગેમી અને કોન્જ્યુગેશન દ્વારા છે એ નેક્સ્ટ જનરેશનમાં આવી શકે છે. હવે જોઈએ આપણે થર્ડ ટાઈપ, ઓટોમિક્સિસ. ઇન સમ પ્રોટોઝોઆ ધ ન્યુક્લિયસ ડિવાઇડ ઇન્ટુ 2. ન્યુક્લિયસ છે એ બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. ઇન 2 ન્યુક્લિયાઈ ફ્યુઝ અ સિંગલ સેલ, ધેન ધ પ્રોસેસ ઇઝ કોલ્ડ ઓટોગેમી. અને ન્યુક્લિયાઈ છે, બે ન્યુક્લિયાઈ છે ફ્યુઝ થઈ અને સિંગલ સેલ બનાવે છે તો એને કહેવામાં આવે છે ઓટોગેમી. ઓટો મીન્સ પોતાની રીતે જ, અચાનક જે ગેમેટ ફોર્મેશન છે થાય છે તો એને ઓટોગેમી કહેવામાં આવે છે. બટ ઇફ ધ 2 ફ્યુઝિંગ ન્યુક્લિયાઈ આર પેરેન્ટ ઇન્ટુ 2 ડિફરન્ટ સેલ ધેન ધ પ્રોસેસ ઇઝ નોટ પેડોગેમી. જે ડિફરન્ટ છે પેરેન્ટ બોડીમાંથી જોવા મળતું હોય, ડિફરન્ટ સેલમાંથી પેરેન્ટ બોડીમાં થયેલું હોય ફ્યુઝ તો એને કહેવામાં આવે છે પેડોગેમી. ઓટોગેમી અકર્સ ઇન અ સિંગલ પેરામેશિયમ વિચ પ્રોવાઇડ અ ફ્યુઝિંગ ન્યુક્લિયાઈ. સિંગલ પેરામેશિયમ છે એમાં જોવા મળે છે. પેડોગેમી અકર્સ ઇન એક્ટિનોફાયરસ. એક્ટિનોફાયરસ છે એમાં પેડોગેમી જોવા મળે છે. આ 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. in which 2 cells of secondary sister and their 2 remaining nuclei fuse to form a zygote. જ્યારે સેકન્ડરી સિસ્ટ છે એ બને છે ત્યારે ન્યુક્લિયાઈ છે ફ્યુઝ થાય અને ઝાયગોટનું ફોર્મેશન કરે છે. વિચ રિપ્રોડક્શન બાય બાઇનરી ફ્યુઝન. અને આ બાઇનરી ફ્યુઝન દ્વારા છે રિપ્રોડક્શન જોવા મળે છે. આ છે 3 પ્રકારના
એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં છે એ જોવા મળે છે. હવે જોઈએ આપણે પાર્થેનોજીનેસિસ, જે એસેક્સ્યુઅલમાં પણ કાઉન્ટ ન થઈ શકે અને સેક્સ્યુઅલમાં પણ કાઉન્ટ ન થઈ શકે. પાર્થેનોજીનેસિસ મીન્સ ઇટ ઇઝ ધ એબિલિટી ઓફ ધ ગેમેટ ટુ ડેવલપ ઇન્ટુ એડલ્ટ વિધાઉટ ફર્ટિલાઇઝેશન. ફર્ટિલાઇઝેશન વગર કોઈ પણ છે એ ઓર્ગેનિઝમ છે પોતાના જેવું જ ઓર્ગેનિઝમ પ્રોડ્યુસ કરે છે તો એને કહેવામાં આવે છે પાર્થેનોજીનેસિસ. બાય ગેમેટ ઓફ અપોઝિટ સેક્સ ધ પોસેસિંગ ધીસ પાવર ઓફ ઓલમોસ્ટ ઓલવેઝ ઇન ધ ફિમેલ વન. એક ફિમેલ છે પોતાના વિધાઉટ ફર્ટિલાઇઝેશન છે પોતાનું ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ બનાવે છે તો એ પાવર છે ખાલી ફિમેલમાં જ આવેલો છે, જેમાં પાર્થેનોજીનેસિસ જોવા મળે છે. એક્ઝામ્પલ છે એક્ટિનોફાયરસ. Two individuals that enclose assist each divide two gamete and one gamete's conjugate of their individual and the main gamete parthenogenetically into an adult. જ્યારે ઇન્ડિવિડ્યુઅલ છે એમાં સિસ્ટ ફોર્મેશન થાય છે અને ગેમેટ છે એ કોન્જ્યુગેટ થાય છે, બંને ગેમેટ છે એ જોડાય છે ત્યારે નવું જે ગેમેટ છે એ પાર્થેનોજીનેસિસ દ્વારા છે એ નવું એડલ્ટ બને છે. તો એ પ્રોસેસ છે એને આખી કહેવામાં છે પાર્થેનોજીનેસિસ. એન્ડ લાસ્ટ વન ઇઝ રીજનરેશન. રીજનરેશન ઇઝ ધ કેપેસિટી ઓફ ફોર્મ ન્યૂ ટિશ્યુ ટુ રિપ્લેસ ધ લોસ્ટ પાર્ટ ઓફ પ્રોટોઝુઆ. પ્રોટોઝુઆમાં જે કોઈ ટિશ્યુ કે લોસ્ટ પાર્ટ કોઈ પણ ભાગ છે એ રિમૂવ થઈ ગયો હોય તો એમાંથી નવું ઇન્ડિવિડ્યુઅલ બનાવવાની જે પ્રોસેસ છે એને કહેવામાં આવે છે રીજનરેશન, પુનઃસર્જન. Any nucleated portion is capable of regeneration while nucleated portion are non. જે ન્યુક્લિએટેડ પોર્શન છે કોઈ પણ એ રીજનરેશન માટે કેપેબલ હોય છે. એનું એક્ઝામ્પલ છે સ્ટેન્ટર. આટલું છે એ એસેક્સ્યુઅલ એન્ડ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન આપણે જોયું. પ્રોટોઝુઆમાં તમને બેમાંથી એક ટાઈપ છે એ અલગ અલગ ક્વેશ્ચનના ફોર્મેશનમાં પૂછાશે.